નમસ્કાર, હું રિદ્ધિ. આજે અમે લોકો વાત કરવાના છીએ આજકાલના સ્ટુડન્ટ્સની જે મેન્ટલ હેલ્થ છે અને એમના ઉપર જે પ્રેશર આપવામાં આવે છે પેરેન્ટ્સના દ્વારા એના વિશે. તો આજે તમે જુઓ છો કે મા બાપ એવું વિચારતા નથી, બસ તેને એમના જે વિચારો હોય, એમના જે નિર્ણયો હોય ને એ જ થોપી દે છે કે તારે આ જ કરવાનું છે, તારે મોટું થઈને આવું બનવાનું છે. પણ એને શું કરવું છે એ તો કોઈ વિચારતું જ નથી. એનું શું, એના કોઈક સપના હશે, એ તો કોઈ વિચારતું જ નથી. એટલે બેઝિકલી એ લોકો ઉપર એક પ્રેશર મૂકવામાં આવે છે કે હું જે કહીશ કે તને આ બનવાનું છે એ જ બનવાનું. સેલ્ફ સેટિસ્ફેક્શન એ લોકો ક્યારેય નહીં જોવે કે બાળકને શું કરવું છે, કે એનો ઇન્ટરેસ્ટ શું છે, એ સ્ટ્રેસ ફ્રી કેવી રીતે કામ કરી શકે છે. બસ એ રીતે. પછી આપણે કાલનું જે હતું, કાલનો જે પ્રશ્ન આપણા પેપરમાં એ કેવો સરસ હતો કે તમે તમારા વધારે પૈસા કમાવો, પૈસા કમાવો અથવા તો માતા પિતાને એવો લેટર લખો કે મને આમાં પૈસા નહીં મળે પણ મને આમાં શાંતિ, માનસિક શાંતિ મળશે. એટલે હું મારા ઇન્ટરેસ્ટનું કામ કરીશ, ભલે મને પૈસા નહીં મળે, મને ચાલશે. કેમ કે અમુક વાર પૈસા બહુ જ બની જાય છે લોકો ઉપર, વધારે પડતું પ્રેશર આવી જાય, સ્ટ્રેસ આવી જાય કે મેનેજ કઈ રીતે કરવું પૈસાને, પછી લોકો દેવું બી કરી દેતા હોય છે, ભાગે છે. તો પછી આ પૈસા ઓછા મળે ને એ ચાલે પણ માનસિક શાંતિ તો જોઈએ જ. તો પછી એવું એક માતા પિતાને એ રીતે આપણે સમજાવવા જોઈએ કે મને આમાં જ મારો ઇન્ટરેસ્ટ છે, મને આમાં મારું હોવાપણું, આમાં મારું અસ્તિત્વ મને દેખાય છે. પહેલાંમાં તો બધું મારું રૂંધાઈ જાય છે કે મારે શું કરવું છે, મારા સપના એ બધું જ રૂંધાઈ જાય છે. અગર તમે તમારા માતા પિતાને આમ આવી રીતે તમને મનાવવું હોય તો તમે કંઈક 2-4 શબ્દોમાં કે વાક્યમાં તમે કેવી રીતે બનાવશો? તો હું તો કહું કે જો આ જે વધારે પૈસાવાળું ને એવું છે તો એમાં તો મને મારા પૈસા મને નથી જોતા, પણ જે મારી માનસિક શાંતિ છે, જે મને ઇન્ટરેસ્ટ છે એ વસ્તુ મારે કરવું છે. તો મને આવું બધું મળતું હોય તો હું એ જ કરું ને. બરોબર છે. કેમ કે આજકાલની જે જનરેશનના જે પેરેન્ટ્સ છે એ સમજતા જ નથી કે લોકોનો ઇન્ટરેસ્ટ ખૂબ જરૂરી છે. બાળકોનો ઇન્ટરેસ્ટ તો હોવો જોઈએ ને એમાં. કેમ કે જો ઇન્ટરેસ્ટ વગર કામ કરશે બાળકો તો પછી એ ખાલી કામ કરવા ખાતર કરશે, ના કે એમના મનથી કરશે, કે એન્જોય કરીને કરશે. જેમ કે એક્ઝામ્પલ આપું કે આજકાલના સ્ટુડન્ટ્સને આમ બહુ બુક્સમાં રહેવું નથી ગમતું, એમને કંઈક બીજું કંઈક પ્રક્રિયા કે કંઈક કરાવીએ તો એ લોકો આમ વધારે ઇન્ટરેસ્ટથી શીખી શકે છે અને આમ સારી રીતે એ લોકો કોપ અપ બી જલ્દી કરી શકે. એટલે તમારું આ પ્રેશર જે આપે એના ઉપર કેવું શું છે? કે પ્રેશર ના આપવું જોઈએ, એમને જે ગમતું હોય ને એ કરવા દેવું જોઈએ. બાળકોના એમનાય સપના છે, એમને પહેલાં આપણે જાણવું જોઈએ કે એમને શું કરવું છે, પછી એના ઉપર એમને આગળ વધવું જોઈએ. કેમ કે અગર પ્રેશર વધી જાય તો બાળકો હવે સુસાઇડ પણ કરવા લાગ્યા છે. કેમ કે એટલું એન્ઝાયટી આવી જાય એ લોકોને કે પેનિક અટેક્સ આવી જાય તો એ લોકો આટલી નાની ઉંમરથી સહન ના જ કરી શકે, સ્વાભાવિક છે. કેમ કે થોડુંક તો જનરેશન ગેપ આવે ને. હવે તમે તો થોડીક દુનિયા તો જોઈ છે, પણ હવે એક 15 વર્ષથી લઈને 18 વર્ષ સુધીનું બાળક શું જ જોયું હશે એને. એટલે એક એ જે માનસિક સ્ટ્રેસ કહીએ આપણે એ દૂર કરવો ખૂબ જરૂરી છે. તો આમ તો છેલ્લે એટલું જ કહેવા માંગીએ કે બાળકોને સ્ટ્રેસ ના આપવો જોઈએ અને એમના સપના, એમને શું વિચારે છે એ જાણવું જોઈએ અને પછી તેના ઉપર આગળ વધારે કામ કરવું જોઈએ. તો જ બાળકો મજબૂત બનશે. એટલે મેન્ટલ હેલ્થ પર ટૂંકમાં ધ્યાન વધારે આપવું જોઈએ, ના કે પ્રેશર મૂકવું જોઈએ વધારે પડતું. ધન્યવાદ.